શ્રી કૃષ્ણ. હાલો, પતવાર બંધ થઈ ગયું, કામકાજ બધું થઈ ગયું. હવે આની એક વાર તો ચા પી લીધો તો બીજી વાર ચા પીવાનું આવે. ચા પી લઈએ ને તો વાડીએ જવું છે. વાડીએ વાટનો છેલ્લો દીધે. આમ તો થોડુંક જ છે, એક જ વાટડી છે, પણ થોડુંક ખડનું છોટું છોટું થાય. એ બાપ કહેતા હતા વીણી લ્યો તો આ વખતે વર્ષથી થોડુંક ઓછું થાય. બ્યાણ અટાણે એ છોટું છોટું હોય ને એમાં મતલબ બ્યાણ હોય. વાર અડધી કલાકથી કલાક લાગે કદાચ આજ ઉપાડતા ને હું 2 તક ને જ થાય ને. હા એ ખરપા ને કાપા લીધા જ ને જીરું ને જીરું ઉપાડ્યું. હા જોયું જીરું ઉપાડતા ટાઈમ નથી તો હું તો કહું કે જીરું રહી જાય તો ભલે છોટા જ ઉપાડી લેવા. હે આજે અમારે એને વાઢનો ચોથો દી હે, થોડું કામ કથો લાગ્યું એમાં, નકર કાલ થઈ ગયો. થોડું બેચરાઈ ગયું એટલે એની હલ્દી ચડી ગઈ. કાલની ખેતી હાલો અત્યારે બંધ થઈ ગયું. 8 વાગી ગયા હે. છોકરાઓને શનિવાર હતી અમે આજની વાત છે કરવું કમ્પ્લીટ, પછી ફૂકણીનું કામ રહે. બાકી ઓમ તો કામ ચાલુ રહે. આપણે જો કાલ ખાતર ગાડી આવી 2 એ હમું નમું કરવાનું હોય, ડંગણા આવ્યા, આવાલ બેડા વાવ બાંધવાની, તો પછી ધીરે ધીરે આવીએ. જણું નહીં કાપે અમારે તો સાડી લેવા જવાની. કેવું સાડી હપ્તા કરી હતી 7 જગ્યાએ સાડી લેવી. હાથ જગ્યાએ એક જગ્યાએ હાથ લઈ લેજો મારે નહીં એમ ના ગોદરી હોય ને વિચાર છે સાડી લેવા જવાનું. નક્કી નથી કર્યું, પણ જીરું ઉપડી જાય પછી નક્કી કર્યું. જો એમ કેવો ટાઈમ. હા બીજું કઈ કામ આવી જાય તો કઈ ઉતાવળ નથી. જમણા તો લેવા જાવ. ચાલેની વાત 2 મહિનાની વાત હે. હા 2 મહિનાની વાત પણ વચ્ચે અમારે કામ ઘણા છે એટલે ટાઈમ નથી ને સાડી લઈ આવતી ભે. છોકરાઓના નાના લુગડા માં સાડી કામ કમ્પ્લીટ થઈ જાય પછી લેવાના હોય છે. પોતાનું બરાબર છે. હાલો હવે ચડી આવી પછી આગળ બેવું પડવા કામ કરી નહીં. ઓલું થાય હલાવે ઘણું થઈ જાય. એમાં ટ્રેક્ટર હોય ને તો મોટરસાઇકલમાં જેથી લઈ જવું પડે લાગે. હાલો આજ કામ કમ્પ્લીટ થઈ જાય તો વળી ઘેર તો હટકાળમાં છે ને દૂધના ધોઈ નાખી કે કાલ જાજો આગો ના થાય. 8 વાગ્યા સુધી જે કામ થાય ને એ કરી, બાકી થોડું ઘણું હોય એ રહેવા દઈ. પછી આગો થઈ જાય તો વળી 2 દી કામ ઘરનું કામ હાલે ને વાડીએ પૂરું થઈ જાય તો એટલે પછી ધૂપ દીવાનું જો અચ્છા કરી લે. આજે થઈ જાય. જૂનું જાણે તો આપણે તો કાયમ એકનો એક હોય. આપણે જો હે ને આ વાવ બાંધવાની હે, ઓલા ડંગણા આવ્યા ને તમારા કોમેન્ટ હે. હા હા જો બાપુ મોલ લઈને આવી ગયા હે. એ હોય આ વાવ આપણે બાંધવાની હે. હવે ડંગણા તો આવી ગયા પણ હવે બાંધવાનો વેત કેદી આવે. અહીંયા જે જીરું હે ને અવડી વલ હે એવા ઉપર હેરા થાય. આવું જીરું હોય ને તો 10-12 મણ થાય ને. કવડું છોટું હે જો 1.5 ફૂટનું છોટું હાથ એટલું હે રાઈટ. ધાણાનું હોય ને એવું. હા ધાણા આછી જેમ ધાણા જોતા એના કોણ જોતા હે
ધાણા માંડ ઓવડા હોય ને આછી જમીનમાં ધારી આપણે ઓમાં ડોકમાં આવડા માંડ થાય હા એટલે જ કહું થોડું થાય જીરું છે જોઈને અને ફૂંકી જતા નરવી ધાગા અલગ હોય ને કથા આ અહીંયા બધું એવું છે જો આ જોતા અહીંયા લગભગ એવું જ છે અહીંયા આટલામાં ઉપર થઈ ગયા છે અને પાટો છે ચારે જ રી ઉપાડવાની લગભગ 3 વાગ્યા ને તો ઉપાડી લે હું ને અમારા હમણાં તો એક જ વાત કરવાની હાલો ખાઈ લઈને હાલો ચા પી લઈ ને આટલું રીયું ઉપાડવાનું હેરા કરી લઈને જો હવે છે ને આપણે કટકીમાં એવા જરાક રીયું બાકી પછી આટલા 1 વાજરીના હેરા કરવાના છે એ બપોર પછી લગભગ 3, 3:30, 4 થાય ને ત્યાં એ કામ કમ્પ્લીટ કરી લેવું પછી આપણે અહીંયા ટાઈમ હોય તો ભાદરમાં જરીક વાર ઘૂમરો માથું નીંદવાનું નકર કામ કમ્પ્લીટ હા જોતા અહીંયા આપણે ઓફિસ રૂપારી છાંયે જોતા અને એવા તો રૂપારા કબાટ જોતા ટીંગાડવાના પતવાર અને છાંયો એટલો બધો ઘાટો છે આમાં ક્યાંય તલકું એ તડકાનું ના જડે અટાણે તો ઠીક જરૂર નથી પણ ઉનાળામાં એમને ના હા અમારે જે બીજા બધા ગામમાં પીપરાવાળી વાડીથી ઓળખાય કા અમારા પીપરાની જો વાવે બહુ જૂની ખાતરું હતું પછી ગાય વળી ખાતરું હતું અહીંયા છે ને પેલા ઓલા આપતા ને કો આપતા દાદા બાપુ બધા ગોળ બાંધેલ હતું ફરકનું કાચરીનું કટોકડી કેરી પીપળું નામ હજી ઝૂમ કર જતા લાંબી ઓહો હોય હરપ હોય ને એવું હરપ જીમ તીમ જોઈએ તો એમ થાય હરપ છે હરપની જણ હરપ જોઈ લે કાચરી જોઈ હોય તો છોકરા હરપની આ તો હવે અમે ઊંડી ગાયરી છે નકર છે ને 20-25 ફૂટ 20-25 હાથ કહેતા મોરતા ગઈટા 20-25 હાથ હતી ને અહીંયા હતું ભોળ જેવા એટલે હે અટાણે તો 70 ફૂટ હે અહીંયા ભોળ હતું એમને પછી કોહનો દોરિયો વયો જતો એમ તો ખોટા અટાણે તો આવે પછી ખોટા બોલી નકર એના માથે જ પીત હતું બધું અટાણે તો હવે ફરતી વાવું થઈ ગયું કામ હોય પાણી અટાણે 100 ફૂટ એમાંય નથી આમાં શું હોય કોહ ને એ તો આપણા કઈ જોયેલ છે ને ખાલી વાતો કરે ને એના ઉપર આપણે અટકર આવે એના ધોરિયા ને બધું હા એની કુંડિયું ને એ બધું ધોરિયા કરવાનું ને ધડ બાંધલ ને એ બધું જોયું છે કોહ આપતા ને એ આપણે તો જોયા નથી ગાર કાઢતા બળદ ફાટો હોય ગાર કાઢતા અટાણે તો તેરી આવી ગયા જ નથી એટલે બળદથી તાણીને ફાટો ભાઈ વાવ ગાતા હાથથી ભાંગતા આપણે નદી વાળી વાવ હાથથી ભાંગતા બાપુની ની હા ઈ તો પણ જાજા વરસ એને જાજા વરસ નથી વીરાન જલમ ને ઈ વરસ એને 25-30 વર્ષ થયા જાજા વરસ નથી હવે આતા બહુ જૂની છે હજી વધારે જોઈએ તો પાછું કેવાય હાલો હવે બપોરા કરી લઈ હમણાં થઈ જ આવે ને ચા ને પાણી બપોરા જીરું પાણી ઓલું કર્યું વાટા જ થઈ જાય પાટું મોટ 4 રી પછી હેરા ઘીન ઘર આવ્યું હતું પણ ઘી હે ને ઢોરાઈ ગયું પણ વાંધો નથી ખીચડીમાં જ છે બારું તો નથી કે ખીચડીમાં ઢોરાઈ ગયું ઘર રહ્યો ને રાહો થઈ ગયો વાટકો રાહો થયો હે પાછો તડકે હોય તો જાવે ઓલું ઓઈગરું રોટલા ગરમ હતા ને એટલે ઓગરી ગયું રોટલા ગરમ ભરાણો હોય આમાં શું હોય મરચાં કોબી લાલ પોપટા મરચી વાવતા ને તેથી જ્યાં વાથણિયા હોય પછી તાજે ગોતવા જાય રીંગણી હોય તો ઓરો કરે સીધો મરચી રીંગણી તો હોય જ ખાવા જેટલી હાલો હવે બપોરા કરી લઈ ભૂખ લાગી છે નમી મેથી વાળું હાખે બાકી કોબી મરચાં આપણી છા હાલો તમારે કોઈ બપોરા કરવા હોય રીંગણા શાક ખાવું તો એને રીંગણાનું જ છે એક બટેકાનું રીંગણાનું હાલો આપણે હે ને જીરાના વાટ કમ્પ્લેટ 4 વાગ્યાની અટકળ હતી ને 4 હા જે હવા 4 થયા હેરા બધા થઈ ગયા જો કટકીમાં કમ્પ્લેટ અને 211 માં ને 40 આમાં 251 ની જઈ બોલાવી હા 251 ની પાણી ઢોરાય માથેથી હવે હવે હે ને જાવું હે
ભાદરમાં નેદવા કોક છોટું હોય ને તે હજી ટાઈમ છે 2 કલાકનો જેટલું લેવાય ને એટલું લઈ લે બાકી વાઢનું કામ આપણે કમ્પ્લીટ થાય અટાણે છે ને લોકો ખેતરમાં જીરાનો હેરાવ જ દેખાય રહ્યો હેરાવની લાઈન પડી જે માંડવીની ભરની લાઈન પડી હોય ને એમ હેરાવની લાઈનો પડી વાઢ કરીને કામ હોય નહીં પણ અમારે વાઢ કરીને નેદવાનું કામ હાલે બોલો ટાઈમ પાસ જેવું હે ના ના નેદનો ફાયદો થાય ને કોક છોટું જે આ બાટમાં હે ને મનને સમાધાન થઈ જાય કે આપણે નેદી લીધું હા અને હા એ બધું બિયાણ વાળું જ હોય હવે ઈ એટલે એ ફાયદો થઈ જાય લોકો હોય જાય ગયા હા આ રે આ ખરપા કહેવાય દેખાતા નથી બધા એક પાટ લેતા જાય આમનું છે ને ઓલા હેઠા કોમ હે કોક છોટું અલે મને ખરપો કેવો દીધો જોતા કાકા જૂનો આપણે બેને એવું હા જો તારે હેલે જઈએ ગઈ હવારના ચીટિંગ કરે હો આપડા ઉપર રાજુ છે ને ભવના ભગવાન આપણે બે ભોરા પડી હા ઓહો જો ઉને ભાંગલ ખરપો દીધો મને દીધો જૂનો અને એ બે હલામાં થઈ રાખી લીધા લીધી ખીખી અરે મતવારિયાનું પૂછે પણ હે ને કાલ હવે આવવાનું નથી એટલે બધું સંભાળીને લેવાય જાય કદી થાય કાલ લઈ જા હું કઈ રહી જાય તો આપણે વાટે કમ્પ્લીટ થઈ ગયા અને નેદનો ઘુમરો માર લીધો થોડું છે 4 પાટું 3-4 બાટું રહ્યું હે મારવા આવીને લેવાય જાય ને એટલે હા ટૂંકમાં અડધી કલાક થાય ઉથલવા આખી પાટ લઈને હોય જાય એમાં હું કોક છોટું હોય રાત ફેરો થઈ જાય બળેલો એમાં હા આમાં ઘરે હે બળેલો પણ એક ઘેરો આયો હે જે ઘુમરો મરાઈ જાય ને ઓય ફાયદો થાય તો પરવા ફાયદો થાય ની નો પછી જો છોટું રહી ગયું તો અલ્લામાં પછી વીણતા જાય હેરામાં મૂકી દે પણ આ છોટામાં બે હાથ બે દોતા નથી થી કઈ વીણીને આપણે કરી લે જીણું બહુ રહ્યું ને જીરું હે બે હાથ થઈ જાય હા 2 હાથ થઈ જાય હવે હે ને આપણે એક દી ફૂકણી આગતા અહીંયા થાય અને 2 કલાક વાં થાય શિયાળો પાકમાં એ આટલું કામ રહ્યું પછી ખેતીવાડી ચાલુ કરવાની ટૂંકમાં પારી ફરવાની પંચી આંકવાનો ક્યાંય ડીસું આંકવાની એ બધું કરું હાલી જાય પછી હરખું કામ થાય હા ત્યાં સુધી કઈ નહીં તેરા પડ્યા ત્યાં સુધી તો થઈ ના હવે હા ત્યાં સુધી કઈ ના થાય હગે હવે જીરું કાઢ લે ને પછી બીજું કામ આગળ હાલે આપણે અરે પલક બેન ને આજ નથી બહુ હરાડો માથું દુખે નહીં માથું દુખતું હતું બપોર ભૂઈ ગઈ પછી ઉઠી કેટલા ધનક લાગ્યું તે ફૂલ માથું દુખતું હતું માએ ટીપકા ચડવી દીધી દેશી ઉપચાર કર્યો હોય ઘઉંના ચીચકા હે ને એ ફાયદો કરે ઘઉંના લોટમાં પાણી નાખી હવાનું ભીનું કરી બાપુને ધૂપ દીવો હાલે જો ભેંસમાં ધોવાઈ ગઈ છે ને અહીંયા ચા બની ગયો છે હાલો ચા પીવા દાયરો કામ હાલો ચા પીવા હાલ પીવો હોય તો બાપ આજ તો હું ગાય માતાજી લોટલી દેવા ગુંદરા ગઈ હતી ને ઓલી માતાજી કે મને દે ઓલી કે મને દે ને એ ટાઈમ થાય કે આખણે ગાવસરામાંથી બારી નીકળી જાય હો પલક ઓલ ઝીણકા હોય ને બિચારા એ તો હા ગોઠણિયા પર થઈને હેઠુંથી મોઢું નાખે તો હું ત્યાંથી જડે ઓલી ઊંચી ગાય જ લેવાના રેવા દે બેન ને હાલમાં તો પીવો ને પીવો જારો પછી જે પાણી ચોપડીને ઉખડી દે પાણી એ વાર અડાય ને તો ઉખડી જાય બાપ. જે પાણી અડાડ્યું એટલે કાગળ છે ને ભીનું થઈ જાય મટી ગયું હમ પછી તને ભક્ત થાય તો ભાઈ બેન દુખ આમ થડકો આવે તો દુખે મટી ગયું કેવું લાગે પીવો તમે મધુ થોડો થતું હોય ને બેન દુખતું તો તને કેવું લાગે ને મટી ગયું કેવું લાગે થડકો એમ કે થડકો આવે ને તો દુખે પગનો કે થડકો આવે ને તો દુખે એમ કે. એટલે આ બધું શરદી થાય ઓલી બૂટ શરદી થાય ને ટાણે અહીંયા દુખે પણ આપણે ક્રિકેટ રમવા ગયા હતા આગળ કોઈ ગયા વાંચી જાય આપણે તેથી મેદાન થાય જોયું તો આગળ આવી ગયા અહીંયા રમતા હતા ને આપણે પેજ બનાવીએ અહીંયા રમતા હતા ને પછી માસ્ટર દાદા ગયા હતા ભાગ લઈને ગયા અને રન કેટલા કર્યા જો 68 રન કર્યા ભાઈ એકલે ક્રિકેટનો શોખ બહુ ક્રિકેટ ને વોલીબોલ બે આજે વોલીબોલ ને દીનો ક્રિકેટ હા ના શનિવાર હતો ને એટલે કઈ નથી નહીં ને કાલે મોજ કાલે હોય
કાલ આખો દિવસ ક્રિકેટ રમી. કાલ 12 વાગે ઉઠી પછી બપોરે આજ તો વોલીબોલ ઘણી વાર રમી. એમ હા એમ કરીએ હાલો. બાપુને એને વોલીબોલ રમવા જાઉં તે જો જાય છે આજ તો મને માથું દેખું તો ટાણી ઘરે દીધી હતી મને પેલા જ મોરી મોરી ગઈ હા, કાલ મને માથું નડે નતું. અને મને નથી મને હરાડે થઈ ગયું મેં બેનને નથી. હા સવારે ઉઠીએ તો થઈ જાય માથાનું ઘરે પી લે એટલે તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી કેવા લાગ્યું કમેન્ટમાં કહેજો ગમ્યું તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછળના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.